ગુજરાત રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે, ત્યારે અમદાવાદ બાવળા સરખેજ હાઈવે પર આવેલ કોટક નામની કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બનવા પામી હતી. તો કંપનીમાં ભીષણ આગ લાગતા ધુમાડાના ગોટેગોટા 2 કિલોમીટર સુધી દેખાતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે આગ લાગવાની ઘટના બનતાની સાથે જ બાવળા, ધોળકા અને ઝાયડસના ફાયર વિભાગને જાણ કરાતા તાત્કાલિક ધોરણે ફાયર જવાનનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તો ફાયર વિભાગના જવાનોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જોકે પ્લાસ્ટિકની બેગ પર લગાવાતી ઇંકના ગોડાઉનમાં આગ લાગતા અનેક સામગ્રીઓ બળીને ખાખ થઈ જવા પામી હતી. તો મળતી માહિતી અનુસાર આગમાં કોઈ જાનહાની થવા પામી નથી, તેમજ આગ લાગવાનું કારણ પણ હાલ જાણી શકાયું નથી. તો બીજી તરફ અમદાવાદના ડ્રાઇવિંગ રોડ પર આવેલા હિમાલય મોલમાં પણ આગ લાગવાની ઘટના બનવા પામી હતી. તો આ ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.